નમસ્કાર। 4 જૂનનો સૂરજ ઉગી ગયો છે, પરંતુ આજે જનતા નક્કી કરશે કે કોનો સૂરજ ઉગાડવો છે ને કોનો સૂરજને આથમો છે। એક્ઝિટ પોલના જે આંકડા સામે આવ્યા હતા, પરંતુ આજે જનતા પોતાના આંક આપશે। કોને કેટલા આંકડા સાથે વધાવે છે તે જોવું રહ્યું, કારણ કે જે રીતે એક્ઝિટ પોલમાં આંકડા સામે આવ્યા હતા તે કંઈક અલગ તસવીર બતાવે છે, પરંતુ આજે જનતા પોતાના नेता ने नक्की करशे के कोनी सरकार बनावी छे। महत्वना समाचार। लोकसभा चूंटणीनी 542 बेठको पर मतगणतरी हाथ धरवामां आवशे। सवारे 8 वाग्याथी मतगणतरीनो प्रारंभ थवा जई रह्यो छे, त्यारे पहला बेलेट पेपरथी मतगणतरी हाथ धरवामां आवशे, त्यारबाद ईवीएम मशीननी मतगणतरी हाथ धरवामां आवशे। तमाम बूथ उपर सुरक्षा व्यवस्था सघन करी देवामां आवी छे। 8 वाग्याथी शरूआत करी देवामां आवशे અને અત્યારે શરૂઆત થઈ ગઈ છે કાઉન્ટિંગની। ઈવીએમ દ્વારા કાઉન્ટિંગ કરવામાં આવશે, પહેલા બેલેટ પેપર દ્વારા હાથ ધરવામાં આવશે મતગણતરી। ગુજરાતમાં પણ તમામ બૂથો ઉપર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવ્યું છે। આજે સવારે 8 વાગ્યાથી એટલે કે 8ના ટકોરેથી બેલેટ પેપર બાદ ઈવીએમ મશીનથી મતગણતરી હાથ ધરવામાં આવશે। ગુજરાતમાં એવી કેટલી બેઠકો છે જ્યાં રસાકસી ભર્યો માહોલ રહ્યો છે, ત્યારે એ બેઠકો ઉપર પણ આજે સૌની નજર રહેશે કે આ બેઠકો ઉપર કોણ જીતે છે। ગુજરાતની કુલ 25 બેઠકો છે। આમ તો જો કે ગુજરાતની 26 બેઠક છે, પરંતુ એનડીએ એટલે કે ભાજપ એક બેઠક સાથે સવારથી જ તેણે ખાતું ખોલાવી દીધું છે ને બેઠક છે સુરત, કારણ કે સુરત બિનહરીફ જાહેર થઈ હતી। બહુ મોટો રાજકીય ડ્રામા પણ સર્જાયો હતો, ત્યારબાદ બિનહરીફ ભાજપના ઉમેદવાર જાહેર થયા સુરત બેઠક ઉપર, એટલે કે હવે માત્ર ગુજરાતની 25 બેઠક રહી ગઈ છે। ભાજપ દાવો કરી રહી છે કે આ 25 બેઠક તે પોતાના ફાળે લઈ જશે, પરંતુ આ વખતે ગુજરાતનું સિનારીઓ કંઈક અલગ છે, કારણ કે કેટલીક બેઠકો એવી છે જ્યાં રસાકસી ભર્યો માહોલ રહ્યો છે, જ્યાં અંદર ડખા પણ આપણને જોવા મળ્યા છે। દાહોદ આપણે જઈએ, અત્યારે દાહોદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। દાહોદમાં એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવી છે, બંદોબસ્ત પણ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તમામ લોકોનું ચેકિંગ પણ અત્યારે કરવામાં આવી રહ્યું છે। તો સંવાદદાતા ભૂપેન્દ્ર દાહોદથી આપણી સાથે જોડાઈ ગયા છે। ભૂપેન્દ્ર, સવાર 8ના ટકોરેથી હવે મતગણતરીની શરૂઆત કરી દેવામાં આવી છે, શું માહોલ છે ત્યારે ત્યાં? જી આપને જણાવી દઉં કે 8 વાગે અહીંયા મતગણના શરૂ થઈ જશે। હાલ અમે ઉભા છીએ દાહોદના સરકારી એન્જિનિયરિંગ કોલેજની અંદર ને 8 વાગે અહીંયા મતગણતરી શરૂ થઈ જશે। આમ જોવા જઈએ તો દાહોદની અંદર ટોટલ 9 જેટલા ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી આપણે કહી શકીએ કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ અહીંયા જોવાઈ રહ્યું છે। ઓછામાં ઓછા 11 લાખ જેટલા મતદારોનું જે મતો છે એ બધા મતપેટીઓમાં એટલે કે ઈવીએમમાં બંધ છે, અને મતગણતરી બાદ ખરેખર જે બી છે રિઝલ્ટ એ સામે આવશે અને ખબર પડશે કે કોણ જીતે છે અને કોણ હારે છે। આમ તો બધા લોકો બધા ઉમેદવારો જે પણ ઉમેદવાર અહીંયા ચૂંટણી લડતા હોય બધા જ એમ ધારતા હોય કે એ લોકો જીતવાના છે, પણ ખરેખર તો મતગણતરી પછી જ ખબર પડશે કે કોણ જીતે છે અને કોણ હારે છે। જી બિલકુલ। દાહોદમાં જો કે પ્રભાબેન તાવિયાડે પણ ખૂબ જ આ વખતે જીતનો દાવો કર્યો હતો। ભૂપેન્દ્ર, આભાર। તો અત્યારે ટ્રેન્ડમાં ભાજપ 5 અને ઇન્ડિયા ગઠબંધન 2 બેઠક ઉપર આગળ ચાલી રહી છે। તો શરૂઆત થઈ ગઈ છે રુઝાન આવવાની। ટ્રેન્ડમાં ભાજપ 6 અને ઇન્ડિયા ગઠબંધન 2 બેઠક ઉપર આગળ ચાલી રહી છે। જો કે અત્યારે એક બેઠક સાથે એનડીએ ખાતું ખોલાવી દીધું છે અને તે સુરત બેઠક છે, પરંતુ અત્યારે ટ્રેન્ડમાં ભાજપ 6 બેઠક ઉપર આગળ ચાલી રહી છે। અત્યારે શરૂઆતમાં રુઝાન આવી રહ્યા છે, સાંજ પહેલા ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોની સરકાર બને છે, પરંતુ ઇન્ડિયા ગઠબંધનને 2 બેઠક ઉપર અત્યારે આગળ ચાલી રહી છે, જ્યારે ભાજપ 6 બેઠક ઉપર આગળ ચાલી રહી છે। ગુજરાતમાં પણ એક બેઠક જો કે ભાજપ હાસિલ કરી ચૂક્યું છે અને 25 બેઠક 5 લાખની લીડ સાથે જીતનો વિશ્વાસ પણ ભાજપ વ્યક્ત કરી ચૂકી છે। જો કે આ સૂર ધીમે ધીમે ઢીલો પડી ગયો હતો, મંદ પડી ગયો હતો, પણ છતાં 5 લાખની લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત તો કર્યો છે, પણ જોવાનું રહેશે કે કઈ બેઠક કેટલા લીડ સાથે ભાજપ જીતે છે અને આ વખતે કોંગ્રેસ કેટલી બેઠકો પર ભાજપને માત આપે છે અને તે પોતાના ખાતામાં બેઠકો કરી શકે છે, તે પણ જોવું ખૂબ જ રસપ્રદ બની રહેશે। પરંતુ શરૂઆતના રુઝાન અત્યારે જે આવી રહ્યા છે તેમાં ટ્રેન્ડમાં ભાજપ અત્યારે હવે 8 બેઠક સાથે આગળ વધી રહ્યું છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 3 બેઠક સાથે આગળ વધી રહ્યું છે। તો ચૂંટણીના રણસંગ્રામ બાદ હવે 8ના ટકોરે મતગણતરી હાથ ધરવામાં આવી છે। શરૂઆતમાં રુઝાન સામે આવી રહ્યા છે।
અને આ રૂઝાનમાં ટ્રેન્ડમાં ભાજપ 8 બેઠક, અત્યારે 10 બેઠક ઉપર ભાજપ આગળ ચાલી રહ્યું છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 5 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. તો દેશ આજે નક્કી કરશે, જનતા નક્કી કરશે કે કોની સરકાર બનાવી છે. અત્યારે 12 બેઠકો ઉપર ભાજપ ટ્રેન્ડમાં આગળ ચાલી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ 4 થી 5 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. તો ભાજપનો સતત અહીંયા આંકડો વધતો દેખાઈ રહ્યો છે. જે રીતે તેમણે વાત કરી હતી, સતત એક નારો હતો કે અબ કી બાર 400 પાર સરકાર બનાવશે એનડીએ, પરંતુ એક્ઝિટ પોલમાં જે આંકડા સામે આવ્યા હતા તે 350 પણ પાર નથી કરી શકતા. 400 નો આંકડો જો કે બહુ મોટો આંકડો છે, એ પોસિબલ નથી, પરંતુ જે રીતે એક નારો સતત તેમણે લગાવતા રહ્યા છે કે અબ કી બાર 400 પાર, પરંતુ અત્યારે જે રૂઝાનમાં આંકડા સામે આવી રહ્યા છે, ટ્રેન્ડમાં ભાજપ 12 અને ઇન્ડિયા ગઠબંધન 4 થી 5 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. આંકડો સતત વધી રહ્યો છે. ટ્રેન્ડમાં ભાજપ 12 બેઠક ઉપર આગળ છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 4 બેઠક ઉપર અત્યારે આગળ ચાલી રહ્યું છે. ગુજરાતની એક બેઠક જો કે ભાજપ પહેલેથી મેળવી ચૂક્યું છે અને હવે ગુજરાતની 25 બેઠકો બાકી રહી છે. 25 બેઠકોમાંથી કેટલી કોંગ્રેસના ફાળે જાય છે ને કેટલી ભાજપ કબજે કરે છે. જો કે છેલ્લા 2 ટર્મથી 26 બેઠક ભાજપ મેળવી રહ્યું છે, પરંતુ આ વખતે કેટલીક બેઠકો ઉપર આપણે જે રાજકીય માહોલ જોઈએ તેને જોતા આ વખતે ભાજપ માટે થોડું અઘરું અહીંયા લાગી રહ્યું છે 25 થી 25 બેઠક હાસિલ કરવી. પરંતુ અહીંયા દેશમાં અત્યારે આપણે જોઈએ તો તમામ બેઠકોને ધ્યાનમાં રાખતા ટ્રેન્ડમાં અત્યારે ભાજપ 23 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 9 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. આ વખતે કોંગ્રેસ સાથે અન્ય પક્ષોએ પણ સાથે મળીને ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે અને તે આ ઇલેક્શન સાથે લડ્યા છે. જો કે એવી કેટલાય રાજ્ય છે જ્યાં કોંગ્રેસ અને અન્ય પક્ષ અલગ અલગ લડી રહ્યા છે. તો સતત ચિત્ર અહીંયા બદલાઈ રહ્યું છે અને આંકડા સતત અપડેટ થઈ રહ્યા છે. ટ્રેન્ડમાં ભાજપ અત્યારે 23 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 11 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. તો સતત આંકડા અહીંયા વધી રહ્યા છે. ટ્રેન્ડમાં ભાજપ સતત આગળ ચાલી રહ્યું છે અને ઇન્ડિયા ગઠબંધન 11 થી 12 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે. તો ભાજપ 23 થી 30 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 11 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. તો મધ્યપ્રદેશની વાત કરીએ. મધ્યપ્રદેશમાં 3 બેઠક ઉપર ભાજપ આગળ ચાલી રહ્યું છે. જો કે મધ્યપ્રદેશની વાત કરીએ તો અત્યાર સુધી છેલ્લા 2 ટર્મથી જોઈએ તો મધ્યપ્રદેશમાં ભાજપ તમામ સીટો ઉપર જીત હાંસલ કરી છે, માત્ર એક સીટને છોડતા બાકીની તમામ સીટ ઉપર તેમણે જીત નોંધાવી છે. ત્યારે આ વખતે કોંગ્રેસ દાવો કરી રહી છે કે કેટલીક બેઠકો તે પોતાના ફાળે કરશે. 2 થી 3 બેઠકો તેમના ફાળે જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ ભાજપ સતત વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે કે આ વખતે પણ તમામે તમામ બેઠક મધ્યપ્રદેશની તે હાસિલ કરીને રહેશે. એટલે મધ્યપ્રદેશમાં અત્યારે 2 થી 3 બેઠક ઉપર ભાજપ આગળ ચાલી રહ્યું છે. તો સતત આંકડા અપડેટ થઈ રહ્યા છે, અમે આપને બતાવી રહ્યા છે. તો ટ્રેન્ડમાં ભાજપ 23 અને ઇન્ડિયા ગઠબંધન 11 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. જો કે શરૂઆતના સમયમાં અત્યારે રૂઝાન આવી રહ્યા છે, ત્યારબાદ ધીરે ધીરે નક્કી થશે. સાંજ પહેલા ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોની સરકાર બને છે. બેલેટ પેપરથી અત્યારે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારબાદ ઈવીએમ મશીનથી હાથ ધરવામાં આવશે. ગુજરાતના તમામ બૂથ ઉપર પણ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ વચ્ચે મતગણતરીની પ્રક્રિયા 8 વાગ્યાથી શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે અત્યારે જે ધીરે ધીરે રૂઝાન આવી રહ્યા છે તેમાં ભાજપ 23 બેઠકો ઉપર અને ઇન્ડિયા ગઠબંધન 11 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે.
ગુજરાતની અનેક બેઠકો એવી છે જ્યાં રસાકસી ભર્યો માહોલ રહ્યો છે. અત્યારે ટ્રેન્ડમાં ભાજપ 70 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 25 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે. જોકે ભાજપનો અહીંયા આંકડો વધતો હોય તેવું ચોક્કસથી કહી શકાય. ઇન્ડિયા ગઠબંધન માત્ર 25 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે. આ તરફ ભાજપ 70 બેઠકો ઉપર આગળ વધી રહ્યું છે. આ બહુ મોટો ડિફરન્સ છે. 400 પાર ના નારા સાથે જે રીતે બીજેપી સતત આગળ વધતી રહી છે, ત્યારે કોંગ્રેસે પણ આ વખતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ને ખડગે અને રાહુલ ગાંધીએ પણ કહ્યું હતું કે આ વખતે 295 જેટલી સીટ ઇન્ડિયા ગઠબંધન હાસિલ કરીને રહેશે, પરંતુ સાંજ સુધી ક્લિયર થઈ જશે કે આખરે કોની સરકાર બને છે, જનતા કેટલા આંકડા સાથે કોને વધાવે છે. અત્યારે ટ્રેન્ડમાં ફરી આંકડા અપડેટ થયા છે, તેની વાત કરી લઈએ. ભાજપ 86 અને ઇન્ડિયા ગઠબંધન 36 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. તો સતત આંકડા અપડેટ થઈ રહ્યા છે. આ વખતે જે રીતે જનતાએ પોતાનો મૂડ બદલ્યો હતો અને સાથે જ મુદ્દાઓ પણ જાણે ગાયબ રહ્યા હતા, ત્યારે આ વખતેનું વોટિંગ પણ ખૂબ જ ક્યાંક નિરાશાજનક તો ક્યાંક ઉત્સાહ સાથે લોકોએ વોટિંગ કર્યું હતું. પરંતુ આજે જે મતગણના હાથ ધરવામાં આવી રહી છે, ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરી અત્યારે તમામ બૂથ ઉપર હાથ ધરવામાં આવી રહી છે. ટ્રેન્ડમાં ભાજપ અત્યારે 95 બેઠક ઉપર આગળ ચાલી રહી છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 40 બેઠક ઉપર આગળ ચાલી રહી છે. તો સતત આંકડા અપડેટ થઈ રહ્યા છે. જીએસટીવી આપને પડે પડની માહિતી સાથે સચોટ આંકડા પણ આપને બતાવી રહ્યા છે. ભાજપ 95 બેઠક અને ઇન્ડિયા ગઠબંધન 40 બેઠક ઉપર આગળ ચાલી રહી છે. તો વખતે પશ્ચિમ બંગાળની વાત કરીએ, બિહારની વાત કરીએ કે મધ્યપ્રદેશની વાત કરીએ કે પછી દક્ષિણ ભારતની વાત કરીએ, આ વખતે દક્ષિણ ભારતમાં પણ ભાજપ એટલે કે એનડીએ કેટલીક બેઠકો હાંસિલ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ બીજી તરફ કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે દક્ષિણમાં હજુ પગ જમાવો એ ભાજપ કે એનડીએ માટે હજુ પણ ઘણું અઘરું છે, કારણ કે ત્યાં સ્થાનિક જે દળો હોય છે, સ્થાનિક પાર્ટીઓ હોય છે, તે લોકોનું વધારે પ્રભુત્વ હોય છે. જોકે કોંગ્રેસનું ત્યાં કેટલી પાર્ટીઓ સાથે ગઠબંધન છે, એટલે ત્યાંથી મોટાભાગની બેઠક કોંગ્રેસને હાંસિલ થાય તેવું ચોક્કસથી કહી શકાય. એટલે ઇન્ડિયા ગઠબંધનમાં અત્યારે 39 બેઠક ઉપર આગળ ચાલી રહી છે, જ્યારે ભાજપ 102 બેઠક પર આગળ ચાલી રહી છે. ભાજપ 103 અને ઇન્ડિયા ગઠબંધન 39 બેઠક ઉપર આગળ ચાલી રહી છે. ટ્રેન્ડમાં 103 બેઠક સાથે ભાજપ સતત આંકડા પોતાના અપડેટ કરતા આગળ વધી રહ્યા છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 39 બેઠક ઉપર આગળ ચાલી રહી છે. બેઠક ઉપર આગળ ચાલી રહી છે, જ્યારે તો ટ્રેન્ડમાં ભાજપ અત્યારે 117 અને ઇન્ડિયા ગઠબંધન 40 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. તો ટ્રેન્ડમાં ભાજપ 131 અને ઇન્ડિયા ગઠબંધન 50 બેઠક ઉપર અત્યારે આગળ ચાલી રહ્યું છે. રુઝાન આવી રહ્યા છે, એમાં સતત આંકડા અપડેટ થઈ રહ્યા છે, જેમાં ભાજપ 131 અને ઇન્ડિયા ગઠબંધન 50 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. ફરી એકવાર આંકડા સામે આવ્યા છે, જ્યાં ભાજપ 135 અને ઇન્ડિયા ગઠબંધન 52 બેઠક ઉપર આગળ વધી રહ્યું છે.
સતત આંકડા અપડેટ થઈ રહ્યા છે અને રુઝાન અત્યારે સવારે 8 વાગ્યાથી જે રીતે મતગણતરી હાથ ધરવામાં આવી છે અને બેલેટ પેપર બાદ ઈવીએમ મશીનથી મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે અત્યારે શરૂઆતના જે રુઝાન આવી રહ્યા છે તેમાં ભાજપ આ ટ્રેન્ડમાં 135 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે જ્યારે ઇન્ડિયા ગઠબંધન પણ 50 ઉપર બેઠકો ટ્રેન્ડમાં આગળ ચાલી રહ્યું છે 542 બેઠકો ઉપર અત્યારે મતગણતરી હાથ ધરવામાં આવી છે જેમાંથી બહુમતીનો આંકડો 350 ઉપર બહુમતી સાથે સરકાર બને છે કે પછી ગઠબંધન સાથે સરકાર બને છે અને કોની સરકાર બનાવશે જનતા આજે તે સાંજ પહેલા ક્લિયર થઈ જશે અત્યારે ટ્રેન્ડમાં ભાજપ 135 ઇન્ડિયા ગઠબંધન 52 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે તો તમિલનાડુની વાત કરીએ તમિલનાડુમાં 150 પાર ભાજપ અત્યારે ટ્રેન્ડમાં આગળ ચાલી રહ્યું છે તો તમિલનાડુમાં પણ આ વખતે ભાજપ ઘણી બેઠકો મેળવે તેવી શક્યતા જોવાઈ રહી છે એક્ઝિટ પોલમાં પણ જે આંકડા સામે આવ્યા હતા તે પ્રમાણે ભાજપ 2 થી 3 બેઠકો મેળવે તેવી શક્યતા છે વાયનાડ બેઠકથી રાહુલ ગાંધી અત્યારે આગળ ચાલી રહ્યા છે આ વખતે રાહુલ ગાંધી ફરી એકવાર વાયનાડ બેઠક ઉપરથી ઉભા રહ્યા છે જોકે અમેઠીનું સસ્પેન્સ છેલ્લે સુધી રહ્યું હતું પરંતુ અમેઠી તેમણે બાકાત કરી નાખી વાયનાડ અને રાયબરેલીથી તેઓ ચૂંટણી લડ્યા અત્યારે વાયનાડ બેઠક ઉપરથી રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા છે અને સતત તેમણે યાત્રામાં પણ સારો એવો જનમત મેળવ્યો હતો કન્નૌજ બેઠકથી અખિલેશ યાદવ અત્યારે આગળ ચાલી રહ્યા છે આ વખતે અખિલેશ સપા અને કોંગ્રેસ સાથે ગઠબંધન છે અને ઇન્ડિયા ગઠબંધનમાં એ રીતે જ ટિકિટની વહેંચણીઓ પણ થઈ છે કન્નૌજ બેઠકથી અત્યારે અખિલેશ યાદવ ચાલી રહ્યા છે આગળ તો બીજી તરફ વાયનાડથી રાહુલ ગાંધી અત્યારે આગળ ચાલી રહ્યા છે લગભગ વાયનાડથી એવું કહેવાય છે કે રાહુલ ગાંધીની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે તો આ તરફ યુપીમાં વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે અમિત શાહ પણ ગાંધીનગર બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે ને ગયા વખતે તેઓ 5 લાખની લીડ સાથે તેમણે જીત મેળવી હતી આ વખતે પણ એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે એનાથી પણ વધારે એટલે કે 7 થી 10 લાખની લીડ સાથે જીત મેળવે તો વિશ્વાસ કાર્યકર્તાઓ અને નેતાઓ તરફથી વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે જોવાનું રહેશે કે કેટલી લીડ સાથે જીત મેળવે છે નવી દિલ્હીથી ભાજપ ઉમેદવાર બાંસુરી સ્વરાજ અત્યારે આગળ ચાલી રહ્યા છે દિલ્હીની 7 બેઠકો ઉપર પણ ખરાખરીનો જંગ છે અહીંયા પણ આપ અને કોંગ્રેસનું ગઠબંધન છે તો બીજી તરફ ભાજપ સાથે 7 બેઠકો મેળવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે હિમાચલની વાત કરીએ કે મંડી બેઠકથી ભાજપ ઉમેદવાર કંગના રાણાવત અત્યારે પાછળ ચાલી રહી છે કંગના રાણાવતે જે રીતે પ્રચારમાં આ વખતે જોડાયા અને સતત તેમણે મોદીજીની વાત કરી તેમની યોજનાઓની વાત કરી અને સાથે જ જનપ્રતિસાદ મેળવવાનો પણ તેમણે ખૂબ પ્રયાસ કર્યો હતો પરંતુ અત્યારે રુઝાનમાં તેઓ મંડી બેઠક પર પાછળ ચાલી રહ્યા છે જોકે એવી શક્યતા છે કે મંડી બેઠક ઉપર તેમની જીતવી કોંગ્રેસના નેતા સામે થોડું અઘરું માનવામાં આવી રહ્યું છે પરંતુ જનતા નક્કી કરશે કે તેમણે કયા ઉમેદવારને પસંદ કર્યા છે અને વોટ આપ્યો છે તે આજે નક્કી થઈ જશે તો સતત આંકડા અપડેટ થઈ રહ્યા છે અત્યારે ફરી એકવાર વાત કરી લઈએ કે રુઝાન જે આવી રહ્યા છે તે ટ્રેન્ડમાં બીજેપી 158 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે જ્યારે કોંગ્રેસ 62 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે અન્ય પાર્ટીની પણ વાત કરીએ અન્ય પાર્ટીને 8 બેઠક મળતી અહીંયા દેખાઈ રહી છે પરંતુ આ અત્યારે શરૂઆતના રુઝાન છે જે થોડી વારમાં ક્લિયર થશે અત્યારે બેલેટ પેપરથી મતગણતરી જે રીતે હાથ ધરવામાં આવી છે ત્યારબાદ બેલેટ પેપરથી બાદમાં ઈવીએમ મશીનથી મતગણતરી હાથ ધરવામાં આવશે
ઉત્તર પૂર્વ દિલ્હીથી કનૈયા કુમાર અત્યારે પાછળ ચાલી રહ્યા છે. કનૈયા કુમારનું નામ પણ ખૂબ જ જાણીતું છે. ઉત્તર પૂર્વ દિલ્હીથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ અત્યારે શરૂઆતના ટ્રેન્ડમાં તેઓ પાછળ ચાલી રહ્યા છે. તો બીજી તરફ મંડીથી કંગના રનૌત પણ પાછળ ચાલી રહી છે. તો વાયનાડ અને કન્નૌજથી સપા અને કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા છે. નવી દિલ્હી બેઠકની આપના સોમનાથ ભારતી અત્યારે આગળ ચાલી રહ્યા છે. તો નવી દિલ્હી બેઠકથી આપના ઉમેદવાર સોમનાથ ભારતી અત્યારે ટ્રેન્ડમાં આગળ ચાલી રહ્યા છે. તો ધીરે ધીરે અત્યારે ટ્રેન્ડમાં જે રીતે આંકડા સામે આવી રહ્યા છે તેમાં દિલ્હીમાં તમામ બેઠક પર ભાજપ અત્યારે આગળ ચાલી રહ્યું છે. તો ગાંધીનગરથી ભાજપ ઉમેદવાર અમિત શાહ આગળ ચાલી રહ્યા છે. અત્યારે આપણી સાથે કોંગ્રેસના ચિમન બિંજોડા જોડાયા છે અને એનાલિસ્ટ સિદ્ધાર્થ છાયા જોડાયા છે. અન્ય વિશ્લેષક નરેન્દ્રસિંહ જાદવ પણ આપણી સાથે છે. સિદ્ધાર્થજી, જે રીતે અત્યારે ગાંધીનગરનું અત્યારે જે અપડેટ સામે આવી રહ્યું છે ને એવું કહેવાય છે કે અમિત શાહ આ વખતે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે આ વખતે 5 લાખ નહીં પરંતુ 7 થી 10 લાખ સુધીની લીડ સાથે અમિત શાહ જીતશે. એ કાર્યકર્તા અને નેતાઓનો વિશ્વાસ હતો. ગાંધીનગર બેઠક ઉપર આપણે આ જોઈએ છે કે કદાચ નિશ્ચિત છે કે અમિત શાહ જીતશે જ. એટલે કાર્યકર્તાઓમાં જોશ આપવા માટે બધી પાર્ટીઓ આ રીતના કહેતી હોય છે, પણ ગાંધીનગરમાં જે પ્રમાણે મતદાનની સંખ્યા છે, એટલે જેટલા વોટ્સ પડ્યા છે એના પરથી 5 લાખ કદાચ શક્ય છે, પણ 7 થી 9 લાખ અત્યારને તો નથી લાગતું. પછી કોંગ્રેસ એટલું ખરાબ કરે અથવા તો ઓવરઓલ જે આપણે આંકડા એક્ઝિટ પોલમાં જોયા છે તો ગુજરાતમાં લગભગ 51 થી 52% મત બીજેપીને મળે એવું છે. તો આટલી મોટી લીડ લેવી હોય તો 60-62% સુધી કદાચ ગાંધીનગર એકલામાં અમિતભાઈને મત મળે તો એ શક્ય છે. બાકી હમણાં 1-2 કલાકમાં ખબર પડી જશે એમની લીડ કેટલી છે. જી નરેન્દ્રભાઈ, અત્યારે બનાસકાંઠાનું પણ જે રીતે અપડેટ સામે આવી રહ્યું છે કે કોંગ્રેસના ઉમેદવાર અત્યારે આગળ ચાલી રહ્યા છે. શું લાગે છે બનાસકાંઠામાં જે રીતે આ વખતે રાજકીય સમીકરણો જોવા મળ્યા હતા અને ડ્રામા જોવા મળ્યો હતો, શું લાગે છે આ વખતે કોંગ્રેસના ઉમેદવાર જીતશે? બિલકુલ, કારણ કે બનાસકાંઠાની બેઠક આમ તો પહેલેથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ સૌથી વધુ ગુજરાતની 26 બેઠકોમાંથી સૌથી વધુ એક હોટ બેઠક કહેવાય તો બનાસકાંઠા જ હતી. કારણ કે ગેનીબેન ઠાકોરના કારણે એમનું જે વ્યક્તિત્વ છે ધારાસભ્ય છે અને એક કહી શકાય કે મહિલા લડાયક નેતાને જ્યારે કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા લોકસભાના ત્યારથી જ આ બેઠક ચર્ચામાં તો આવી જ છે. પરંતુ જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે તો પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે, એટલે કે જે ઝુકાવ છે તે કદાચ કોંગ્રેસ તરફનો આ ગેનીબેન તરફનો જોવા આપણને મળે. પરંતુ જે એક્ઝિટ પોલ પ્રમાણે જે 1 બેઠક કે 2 બેઠક લગભગ ગુજરાતમાં કોંગ્રેસને મળી શકે તેવી શક્યતાઓ છે. તેમાં આણંદ ઉપરાંત બનાસકાંઠા બેઠક પણ છે. હજી તો મતદાન થયા બાદ જે મતગણતરીની શરૂઆત થઈ છે, પરંતુ ચોક્કસ આ બેઠક ફાઇટમાં છે કારણ કે સામે ભાજપના ડૉક્ટર રેખાબેન ચૌધરી છે, પરંતુ એટલું તે જાણીતું વ્યક્તિત્વ નથી જે તેમના સસરાના જે ના કારણે તે એક કહી શકાય કે તેમને ઉમેદવાર બનાવવામાં આવે છે. તેમનો જે પરિવાર છે તે એક ખૂબ જ સંકળાયેલો રહ્યો છે હંમેશા ભાજપ સાથે અને એ ગલબાભાઈના પરિવારમાંથી આવે છે. પરંતુ ગેનીબેન સામે જે તેમની ફાઇટ છે તેમાં ગેનીબેનનું વ્યક્તિત્વ, ગેનીબેનને વધુ માર્ક્સ મળી શકે. ઓવરઓલ જનતામાં પણ એક ગ્રાસરૂટ લેવલના નેતા તરીકે પણ ગેનીબેન ખૂબ જ સમગ્ર વિસ્તારમાં તેઓ જાણીતા છે અને એટલા માટે જ કદાચ ગેનીબેનનું પલ્લું ભારે રહેવાનું. પરંતુ છેલ્લી ઘડી સુધી અહીં રસાકસી પણ એટલી જ રહેવાની કારણ કે ભાજપે પણ અહીં આ બેઠક જીતવા તનતોડ મહેનત કરી છે. જી બિલકુલ. આપમાંથી રેશમાબેન પણ આપણી સાથે જોડાઈ લાગે છે. આપ તમામ મહાનુભાવ 8 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે ટ્રેન્ડમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. આ વચ્ચે મહત્વના સમાચાર આવી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો મળતા સમાચાર પ્રમાણે લોકસભા ચૂંટણીની 542 બેઠકો માટે મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂઆત થઈ ગઈ છે. અત્યારે પોસ્ટલ બેલેટથી મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. શરૂઆતી રુઝાનમાં એનડીએ 182 બેઠક ઉપર આગળ ચાલી રહી છે. જીએસટીવી પર સચોટ જાણકારી દિવસભર આપ મેળવો અને સચોટ આંકડા સાથે અમે
આપને અપડેટ પણ બતાવતા રહીશું. તો અત્યારે જે રીતે એનડીએ આગળ ચાલી રહ્યું છે ટ્રેન્ડમાં 231 અને ઇન્ડિયા ગઠબંધન 123 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. તો શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ અત્યારે આગળ ચાલી રહ્યું છે, ઇન્ડિયા ગઠબંધન ત્યારે પાછળ છે. વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ છે, તો વાયનાડ બેઠક ઉપરથી રાહુલ ગાંધી પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે. રાયબરેલી અને વાયનાડ બંને બેઠકો ઉપર અત્યારે રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા છે. તો વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ ચાલી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી વારાણસી બેઠકથી તેઓ ઉમેદવારી નોંધાવતા હતા અને ચૂંટણી લડતા હતા અને જીત પણ હાંસલ કરતા હતા. રાયબરેલી અને વાયનાડ બેઠક ઉપરથી રાહુલ ગાંધી અત્યારે આગળ ચાલી રહ્યા છે. આ વખતે તેમણે અમેઠી સ્કીપ કરીને રાયબરેલી પસંદ કરી. ટ્રેન્ડમાં અત્યારે એનડીએ 252 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધન 134 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. તો બહુમતીનો જે આંકડો તે વિચારી રહ્યા હતા કે બાર 400 પાર, એટલે ટ્રેન્ડમાં કદાચ આ આંકડો પાર કરી જાય તો નવાય નહીં, પરંતુ સાંજ પહેલા જે ચિત્ર સ્પષ્ટ થશે તેમાં કોને કેટલી બેઠક મળે છે તે જોવાનું રહ્યું. એટલે એનડીએ અત્યારે બહુમતીનો આંકડો પાર કરતી દેખાઈ રહી છે. 252 બેઠક ઉપર એનડીએ અત્યારે ટ્રેન્ડમાં આગળ ચાલી રહી છે. તો આ તરફ ઇન્ડિયા ગઠબંધન 134 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. કૃષ્ણા, ચોક્કસીના વારાણસી બેઠકથી જે કાશીથી એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ ચાલી રહ્યા છે. વડાપ્રધાન આમ પણ કહેતા હતા કે તેઓ ગંગા માતાના પુત્ર છે, ગંગાજીએ તેમને અહીં બોલાવ્યા છે અને પછી તેમણે આ બેઠક નક્કી કરીને ત્યાંથી તેઓ ઉમેદવાર બન્યા અને ત્યાંથી જીત્યા પણ છે. ત્યારે ફરી એકવાર તેમણે વારાણસીથી જે પોતાની ઉમેદવારી નોંધાવી અને હાલમાં આગળ ચાલી રહ્યા છે. ટ્રેન્ડમાં એનડીએ 252 અને ઇન્ડિયા ગઠબંધન છે 134 બેઠક પર આગળ છે. જીતના દાવા બંને તરફથી થઈ રહ્યા છે, બંને તરફથી જીતના દાવા થઈ રહ્યા છે. ટેન્સમાં ગુજરાતમાં 24 બેઠક પર ભાજપ અને 2 બેઠક પર ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં 25 બેઠકો માટે પરિણામ છે. સુરતની જે બેઠક છે બિનહરીફ જાહેર થઈ હતી, એટલે કે હાલમાં તો જે ટ્રેન્ડ સામે આવી રહ્યો છે 24 બેઠકોનો ટ્રેન્ડ છે, જેમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે અને 2 બેઠક પર ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધનની જો ગુજરાતની વાત કરીએ તો ભાવનગરની બેઠક અને ભરૂચની બેઠક ત્યાં ઇન્ડિયા ગઠબંધનમાંથી આપના ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. એક તો ભાવનગરમાંથી છે આપના ઉમેદવાર અને સાથે જ ભરૂચમાંથી ચૈત્ર વસાવાને ઉતારવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતનું જે 25 બેઠકો પર છે તેના પર પણ સૌની નજર છે, કારણ કે ગુજરાતમાં પણ આ વખતે રસાકસીનો જંગ જામી શકે છે. જી બિલકુલ, ચીમનભાઈ આપણી સાથે જોડાયેલા છે. ચીમનભાઈ, અત્યારે જે આંકડા સામે આવી રહ્યા છે 24 બેઠક ઉપર ભાજપ અને 2 બેઠક ઉપર ગઠબંધન અત્યારે આગળ ચાલી રહ્યું છે, તો શું લાગે છે કે આ વખતે કોંગ્રેસ કેટલી બેઠક એટલે કે ગઠબંધનની કેટલી બેઠક ગુજરાતમાંથી હાસિલ થશે અને આ કઈ 2 બેઠક તમને લાગી રહી છે? હજુ તો અત્યારે બેલેટની ગણતરી ચાલુ થઈ છે. હજુ જ્યારે ઈવીએમની ગણતરી ચાલુ થશે ત્યારે આપણને સાચા રિઝલ્ટ જાણવા મળશે અને કોંગ્રેસ હજુ પણ 5 થી 7 બેઠકો મેળવે એવી અપેક્ષા છે. કેમ કે અમે જે રીતે આ વખતે કામ કર્યું છે, જે રીતે સંગઠને કામ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે જે આંતરિક ડખાઓ હતા એ બધી જગ્યાએ બહાર આવ્યા છે. ધારો કે એમને સીટો પણ બદલવી પડી છે, ઉમેદવારો બદલવા પડે છે. આંતરિક ડખા મતમાં કન્વર્ટ થશે કે નહીં એવું લાગે છે તમને? કન્વર્ટ થયા આ વખતે તમને ઘણી બાબતો ભાજપની એવી છે કે જ્યાં ગેનીબેન અમારા લડી રહ્યા છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના લોકોએ એમને આંતરિક મદદ કરી છે. આ તમને ઓફ ધી રેકર્ડ કહું છું, પણ તમે કહેતા હોય તો એના મારી પાસે પુરાવા પણ છે. કહેવાનો મતલબ એ છે અમે એના પર અપેક્ષા નથી રાખતા, પણ અમારા ગેનીબેન જે છે એણે જે ભૂતકાળમાં કામો કર્યા છે ધારાસભ્ય તરીકે, અને એ એક નારો લાગ્યો કે ભાઈ બનાસની બેન ગેનીબેન. તો આ જે છે એટલા માટે કે લોકોની વચ્ચે નાના માણસો જોડે હોય કે ગમે તે હોય એના લોકોના પ્રશ્નોને કઈ રીતે સોલ્વ કરવા એ ગેનીબેન સારી રીતે જાણે છે ને ભૂતકાળમાં એમએલએ તરીકે સારામાં સારા કામ કર્યા છે. એટલે એમને બનાસકાંઠામાં પણ આણંદની વાત કરીએ તો અમિતભાઈ ચાવડા, એ જ રીતે સુરેન્દ્રનગર, અમરેલીમાં પણ અત્યારે સારું. તો કહેવાનો મારો મતલબ છે કે ભાઈ કોંગ્રેસ હજુ પણ વધુ સારી લીડ મેળવે છે. જી, સિદ્ધાર્થભાઈ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાત કરવા માંગીશું. સિદ્ધાર્થભાઈ, ગુજરાતની ખાસ કરીને આ વખતે જો આપણે વાત કરીએ તો વિધાનસભા કરતા ચિત્ર સ્પષ્ટ અલગ છે, તે વિશે વાત કરીશું. પરંતુ એક મહત્વના સમાચાર, રાજકોટથી પરસોત્તમ રૂપાલા 15,000 મતથી આગળ ચાલી રહ્યા છે. રાજકોટ બેઠક ઘણો વિવાદ અહીંયા જોવા મળ્યો હતો, ત્યારે હાલમાં પરસોત્તમ રૂપાલા 15,000 મતથી આગળ ચાલી રહ્યા છે. ક્ષત્રિયોનો રોષ રાજકોટ બેઠકને લઈને જોવા મળ્યો હતો, પરસોત્તમ રૂપાલાની ઉમેદવારીને લઈને જોવા મળ્યો હતો અને છેલ્લે સુધી લડી રહેવાના મૂડમાં હતા. વડોદરાથી ભાજપ ઉમેદવાર હેમાંગ જોશી 600 બેઠકથી આગળ છે. તો વડોદરામાં પણ મહત્વના સમાચાર, વડોદરામાં ઉમેદવાર બદલવામાં આવ્યા હતા, ત્યારે હેમાંગ જોશી
600 મતોથી આગળ છે. વડોદરાથી પણ આ મહત્વના સમાચાર મળી રહ્યા છે, જે શરૂઆતી ટ્રેન્ડ આવી રહ્યો છે સામે. ગુજરાતમાં પણ ભાજપ આગળ ચાલતું જોવા મળી રહ્યું છે. સિદ્ધાર્થભાઈ, આપને જે પૂછી રહી છું કે ગુજરાત વિધાનસભામાં ચિત્ર અલગ હતું, પરંતુ આ વખતની જો આપણે વાત કરીએ તો ઇન્ડિયા ગઠબંધન ગુજરાત વિધાનસભામાં આપ અલગ હતું, કોંગ્રેસ સાથે નહોતું લડી રહ્યું, પરંતુ આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોડે લડી રહ્યા છે. ત્યારે કેવું ચિત્ર લાગી રહ્યું છે? ના, એટલે કોઈ ચિત્રમાં ખાસ ફરક તો લાગતો નથી. જો આ જ પરિણામ આવી જાય, 24 બીજેપી અને 2 ઇન્ડી ગઠબંધન, તો ખાસ ફેર નથી, કારણ કે ત્યાં 156 હતી ને બાકીની 30 સીટમાં બાકીના બધા હતા, એટલે રેશિયો જો તો સરખો જ છે. એટલે જે આપ જ્યાં ચૈતર વસાવા જેમ 2 ઉદાહરણ જે છે જ્યાં ઇન્ડી ગઠબંધન આગળ છે, તો એમાં લોકપ્રિય ઉમેદવારની જે છે લોકપ્રિયતા એ વધુ કામ કરી રહી હોય એવું બની શકે. જેમ કોંગ્રેસના મિત્રએ કહ્યું કે બનાસકાંઠામાં ગેનીબેનનું જે પોતાનું કામ છે અને ચૈતર વસાવાનો તો એ ગઢ છે જ્યાંથી એ લડી રહ્યા છે. એટલે જો ફેરફાર ક્યારે આવે કે જ્યારે આ 10 બેઠકો ઉપર કોંગ્રેસ આગળ હોય કે 11-12, જેમ આઈ થિંક 2009માં થયું હતું કે 12 બેઠકો બીજેપીને મળી હતી. તો એવું થાય તો એમ કહી શકાય કે ભાઈ મેજર શિફ્ટ થયો છે. પણ જો આ જ પરિણામ જળવાઈ રહે છેક સુધી, તો મને એવું નથી લાગતું કે જ્યાં એટલે એક એમ કહેવાય ને કે એક જ ઓપ્શન આપ્યો તો પ્રજાને બીજેપી સામે, એ કોઈ કામ કરી ગયો એવું અત્યારે તો લાગતું નથી. જી 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 બિલકુલ. તો ખેડાથી ભાજપના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ અત્યારે 4071 મતોથી આગળ ચાલી રહ્યા છે. તો આ તરફ પરસોત્તમ રૂપાલા રાજકોટ બેઠક ઉપર જે રસાકસી ભરી અત્યારે સૌથી હોટ સીટ માનવામાં આવી રહી છે. પરસોત્તમ રૂપાલા 16000 મતોથી અત્યારે આગળ ચાલી રહ્યા છે. ટ્રેન્ડમાં દિલ્હીની તમામ બેઠકો ઉપરની વાત કરીએ, 7 બેઠક પર એનડીએ અત્યારે આગળ ચાલી રહ્યું છે. ગયા વખતની જો આપણે વાત કરીએ તો 2019માં 7 બેઠક એનડીએ પ્રાપ્ત કરી હતી, પરંતુ આ વખતે આપ અને કોંગ્રેસનું ગઠબંધન છે, ત્યારે આ વખતે અત્યારે ટ્રેન્ડમાં તો દિલ્હીમાં 7 બેઠક ઉપર એનડીએ આગળ ચાલી રહી છે. પણ જોવાનું રહેશે કે આપ પાર્ટી કે કોંગ્રેસના ગઠબંધનમાં અત્યારે કેટલી બેઠકો ફાળે જાય છે, કે એનડીએ ફરી એકવાર 7 બેઠક મેળવી લે છે. કચ્છથી ભાજપના વિનોદ ચાવડા 2000 મતથી અત્યારે આગળ ચાલી રહ્યા છે. પરસોત્તમ રૂપાલા 16000 મતોથી રાજકોટ બેઠક ઉપરથી આગળ ચાલી રહ્યા છે. દાહોદમાં ભાજપ ઉમેદવાર જશવંત ભાભોર અત્યારે આગળ ચાલી રહ્યા છે. તો નવસારીથી CR પાટીલ 10000 મતથી આગળ ચાલી રહ્યા છે. ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનના 3 ઉમેદવારો અત્યારે આગળ ચાલી રહ્યા છે. જે રીતે અમરેલીમાં જેની ઠુમ્મર અત્યારે આગળ છે ને એવું કહેવાય રહ્યું છે કે ગુજરાતમાં આ વખતે 25 બેઠકોમાંથી કેટલીક બેઠકો આપ અને કોંગ્રેસના ગઠબંધનને પણ મળી શકે છે. બનાસકાંઠામાં ગેનીબેન અત્યારે આગળ ચાલી રહ્યા છે. સાબરકાંઠાથી શોભના બારૈયા પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે. જોકે તેમનો પણ ઘણો વિરોધ જોવા મળ્યો હતો. રેશમાબેન આપણી સાથે જોડાયેલા છે. રેશમાબેન, જે રીતે રાજકોટની વાત કરીએ, અત્યારે ટ્રેન્ડ આવી રહ્યા છે, એટલે ટૂંકમાં જવાબ માંગીશ કે રાજકોટમાં 16000 મતથી અત્યારે આગળ ચાલી રહ્યા છે. પરસોત્તમભાઈ, લાગે છે કે જીતશે? નહીં, આગળ ચાલી રહ્યા છે, પણ હજી પરિણામ તો સંપૂર્ણ આવ્યું નથી. કારણ કે આપણે જોઈ રહ્યા છીએ ઘણી બધી સીટો પર ભાજપ આગળ ચાલી રહી છે, પણ એનો મતલબ એવો નથી રુઝાનના આધાર ઉપર આગળ ચાલી રહ્યા છે એવું કહી શકીએ છીએ. અમે પણ ઘણી બધી સીટો પર આગળ ચાલી રહ્યા છીએ. તો એટલું ચોક્કસ છે કે પરિવર્તન તો આવી રહ્યું છે. જે દાવો કરી રહ્યા હતા ગુજરાત માટે પણ કે 25 માંથી 26 સીટ અમે જીતીશું, 26મી સીટ તો ગડબડ કરીને જીતી લીધી, પરંતુ એમનો જે ઓવર કોન્ફિડન્સ હતો અને કહેવાય છે જનાદેશ અનાદાર કરીને જે વાત કરી રહ્યા હતા, એના ઉપર તો ચોક્કસ એ લોકો ખોટા ઠરી રહ્યા છે, ઉદાહરણ સાબિત કરી રહ્યું છે. માત્ર એક રાજકોટની વાત છે કે આગળ ચાલી રહ્યા છે, હજી પણ પરિણામ આવતા એમાં પણ પરિણામ બદલી શકે છે. તો રુઝાનના આધાર ઉપર તો એવું લાગે છે કે ભાજપ પોતાનો જે દાવો કરી રહ્યો હતો એ ખોખલો સાબિત થઈ રહ્યો છે એવું ચોક્કસ લાગે છે. બિલકુલ. તો સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા અત્યારે આગળ ચાલી રહ્યા છે. બનાસકાંઠાથી ગેનીબેન અત્યારે ભારે લીડથી આગળ ચાલી રહ્યા છે. દિલ્હીમાં પણ જે 7 બેઠકની વાત કરી, દિલ્હીની 7 બેઠક ઉપર એનડીએ આગળ ચાલી રહ્યા છે. નરેન્દ્રભાઈ, અત્યારે જે રીતે દિલ્હીની વાત કરીએ કે ગયા વખતે 7 બેઠક એનડીએ પ્રાપ્ત કરી હતી, પરંતુ આ વખતે ગઠબંધન છે આપ અને કોંગ્રેસનું. આપ 4 બેઠક ઉપર, કોંગ્રેસ 3 બેઠક ઉપર ચૂંટણી લડી છે. શું લાગે છે દિલ્હીનું સિનારિયો શું કહે છે?
દિલ્હીમાં ગત વખત જેવું જ પરિણામ એટલે જે આપણને પ્રાથમિક જે રુઝાનમાં જોવા મળી રહ્યું છે, 7 બેઠકો ઉપર અત્યારે એનડીએ જ આગળ છે. આપ ત્યાં સત્તા ઉપર છે અને કોંગ્રેસ સાથે ત્યાં દિલ્હીમાં ભલે ગુજરાતમાં કર્યું, દિલ્હીમાં નથી કર્યું તેમણે ગઠબંધન, આમ છતાં પણ એનડીએ આગળ છે. જે રીતે કેજરીવાલને સામે કેસ કરવામાં આવ્યો, જેલમાં પૂરવામાં આવ્યા, ત્યારબાદ કેજરીવાલ જ્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારબાદ માહોલ થોડોક એવો આપણને જોવા મળ્યો હતો કે અહીં દિલ્હીમાં આપ ફરી એક વખત એક જાદુ કદાચ ચાલશે, પરંતુ તેવું કદાચ જોવા ન મળ્યું. જે રીતે પબ્લિકમાં જે પ્રમાણેનો જે રિસ્પોન્સ જોવા મળ્યો હતો દિલ્હીમાં, તેમાં મોદી પ્રત્યે વધારે તેમને વિશ્વાસ હોય તેવું માહોલ દિલ્હીમાં ચોક્કસ જોવા મળ્યો હતો. કામગીરીની પણ નોંધ તો લેવાય જ છે દિલ્હીમાં. જી નહીં, ચોક્કસ કેજરીવાલની કામગીરીની નોંધ લેવાય, પરંતુ તે આ ઓવરઓલ લોકસભાની ચૂંટણી છે અને એટલા માટે કદાચ દિલ્હીવાસીઓ ભલે વિધાનસભામાં આમ આદમી પાર્ટી કે કોંગ્રેસને કદાચ વિધાનસભામાં પસંદ કરતા હોય, પરંતુ ઓવરઓલ જ્યારે દેશની વાત આવે ત્યારે તેમણે કદાચ નરેન્દ્ર મોદી ઉપર પસંદગી ઉતારી હોય અને મોદીના ચહેરાને કારણે કદાચ દિલ્હીમાં જે માહોલ છે, જે આપણને અત્યારે જોવા મળી રહ્યો છે, તે લાગે છે. પરંતુ દિલ્હીમાં મારું કદાચ અનુમાન એવું છે કે 7 બેઠકો એનડીએને પ્રાપ્ત ન થાય, 1 કે 2 બેઠક તે ગુમાવે તેવું લાગે. અચ્છા, 1-2 બેઠક ગુમાવી શકે છે દિલ્હીમાંથી 7માંથી. કૃષ્ણ, જે રીતે નરેન્દ્રભાઈએ વાત કરી કે અત્યારે પણ નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર જ ચૂંટણી લડવામાં આવે છે, ભલે ઉમેદવારો ઉભા રાખવામાં આવે છે, પરંતુ ત્યાં અત્યારે પણ વોટર્સ જે છે એ નરેન્દ્ર મોદીના ચહેરાને ધ્યાનમાં રાખીને વોટ કરતા હોય છે. અન્ય અપડેટ ઉપર આપણે નજર કરીએ. જી ચોક્કસ. તો પશ્ચિમ બંગાળમાં 17 બેઠક પર ભાજપ હાલમાં આગળ જોવા મળી રહ્યું છે. બિહારના હમણાં અપડેટ હતા કે જીતનરામ માંઝી આગળ છે. બિહારનું પણ આ વખતે ચિત્ર ઘણું અલગ જોવા મળી શકે છે, કારણ કે બિહારની જો વાત કરવામાં આવે તો નીતિશ કુમારે ફરી પાર્ટી બદલી દીધી છે. પહેલા તેઓ સપા સાથે જોડાયેલા હતા અને આરજેડી સાથે જોડાયેલા હતા અને હવે તેમણે બિહારમાં એનડીએ સાથે ગઠબંધન કરી લીધું છે. ઇન્ડિયા જે ગઠબંધન છે તેના પ્રણેતા નીતિશ કુમારને કહેવામાં આવે છે અને તેમાંથી તેઓ ખસી ગયા છે. એટલે કે બિહારનું જે ચિત્ર છે આ રીતે પલટી મારવાના કારણે આ વખતે મતદારોમાં પણ ઘણી નિરાશા જોવા મળી હતી ને એ પણ વિચારમાં પડી ગયા હતા કે અમારે શું કરવું જોઈએ. જો વારંવાર આ રીતે પલટી મારશે તો વિશ્વાસ હવે કોના ઉપર મૂકવો? ચોક્કસ હિના, એટલે જ એ કહું છું કે મતદાતાઓ જે છે તે સોચમાં પડી ગયા છે, વિચારમાં પડી ગયા છે કે શું આ એ વ્યક્તિ છે કે જેની પર વિશ્વાસ મૂકી શકાય, કારણ કે દર વખતે સત્તાની લાલચમાં તેઓ પક્ષ પલટી દેતા હોય છે. બિલકુલ કૃષ્ણ, અત્યારે શરૂઆતી ટ્રેન્ડની જે વાત કરી લઈએ તો એનડીએ બહુમતીનો આંકડો પાર કરતી અત્યારે જોવા મળી રહી છે. શરૂઆતી ટ્રેન્ડમાં અત્યારે જો કે આ ફાઇનલ આંકડો નથી, સાંજ પહેલા ફાઇનલ આંકડો રજૂ થઈ જશે, પરંતુ ટ્રેન્ડમાં અત્યારે એનડીએની વાત કરીએ તો બહુમતીનો આંકડો પાર કરતી અહીંયા દેખાઈ રહી છે. જો કે કોંગ્રેસ એટલે કે ઇન્ડિયા ગઠબંધન પણ અત્યારે 134 થી 140 નો આંકડો પાર કરતી દેખાઈ રહી છે, પરંતુ એનડીએ બહુમતી સાથે ટ્રેન્ડમાં આગળ છે અને એ પણ કદાચ એવું કહી શકાય કૃષ્ણા કે જે રીતે નરેન્દ્ર મોદીનો ચહેરો છે ને તે ચહેરા ઉપર જ ચૂંટણી લડવામાં આવતી હોય છે. જામનગરથી પૂનમબેન માડમ અને જેપી મારવિયા વચ્ચે રસાકસી જોવા મળી રહી છે. પૂનમબેન માડમને લઈને પણ ઘણો વિરોધ જામનગરમાં જોવા મળ્યો હતો. ક્ષત્રિય આંદોલનની જો વાત કરીએ તો તે પણ અહીંયા અસર કરતું જોવા મળ્યું, ત્યારે જેપી મારવિયા વચ્ચે રસાકસી હાલમાં જામનગરમાં જોવા મળી રહી છે. સિદ્ધાર્થભાઈ, શું લાગી રહ્યું છે જામનગરનું જે આ શરૂઆતી રુઝાન સામે આવી રહ્યું છે? ત્યારે આપણે બધા અત્યારે એ જ બોલી રહ્યા છે કે શરૂઆતી છે. લગભગ હવે બસ 9 વાગે છે એટલે અડધા કલાકમાં ઈવીએમની ગણતરી શરૂ થઈ જશે. એટલે પછી જ અને 11-11:30 જ્યારે આ ટ્રેન્ડ સેટલ થાય, સ્થિર થશે, પછી જ આપણે કોઈ એક એટલે શરૂઆતીમાં આ જ રીતના થશે. આપણે હમણાં તમે મને પૂછ્યું ત્યારે ગુજરાતની જ વાત કરીએ તો 24-2 હતા, અત્યારે તમારા આંકડા પ્રમાણે 20-6 છે. એટલે આ ઉપર નીચે થઈ રાખશે. 11-11:30 પછી બધું સેટલ થવા બનશે અને લગભગ 1-1.5 વાગ્યા પછી પરિણામો આવવાના ચાલુ થશે. એટલે અત્યારે અને તમે કીધું રસાકસી એટલે બહુ ડિફરન્સ નહીં હોય, અમુક 1000 મતનો હશે તો આ ચાલુ જ રહેશે. જી સિદ્ધાર્થભાઈ, આપને અટકાવ માંગીશ. અત્યારે અપડેટ જઈ રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ તો ટ્રેન્ડમાં ગુજરાતમાં ભાજપ 20 અને કોંગ્રેસ આપ 5 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. જે રીતે વિશ્વાસ આપ અને કોંગ્રેસના ગઠબંધને કર્યો હતો કે આ વખતે ભાજપની સીટ તોડવામાં આવશે અને 8 થી 10 સીટો કોંગ્રેસ એટલે કે કોંગ્રેસ અને આપનું ગઠબંધન છે તે મેળવીને રહેશે, તો બીજી તરફ ભાજપ તરફથી પણ એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે દર વખતની જેમ આ વખતે પણ તમામ બેઠક ભાજપ સારી લીડથી મેળવીને રહેશે. જો કે એક બેઠક તો તેમણે મેળવી લીધી છે, રહી 25 બેઠક. હવે 25 બેઠકમાંથી અત્યારે ટ્રેન્ડમાં 20 બેઠક ઉપર ભાજપ આગળ ચાલી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ અને આપનું
ગઠબંધન 5 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. રેશમાબેન, શું લાગે છે કે આ વખતે આપ પાર્ટી જે 2 બેઠકો ઉપર ઉતરી છે, આ બંને બેઠક એટલે કે ભાવનગર અને ભરૂચ મેળવીને રહેશે? ચોક્કસ રીતે અમને તો પહેલા પણ વિશ્વાસ હતો ને અત્યારે પણ વિશ્વાસ છે કે રુઝાનમાં પણ અમારો વિશ્વાસ મજબૂત બની રહ્યો છે, કારણ કે ભરૂચ ઉપર અમે આગળ આવી રહ્યા છીએ અને ભાવનગર ઉપર પણ આશા છે કે અમે આગળ આવીશું. અને સાથે સાથે જે રીતે અમે લોકો માટે લડીએ છીએ, આમ આદમી પાર્ટીએ હંમેશા લોકહિતનું કાર્ય કર્યું છે, ચાહે દિલ્હી હોય કે પંજાબ હોય, તો અમને સારો પ્રતિસાદ મળવાનો છે. ગુજરાતમાં પણ અમારું ખાતું ચોક્કસ ખુલશે, આ અમારો વિશ્વાસ અડગ છે, કારણ કે અમે લોકો માટે લડવા આવ્યા છીએ. ભાજપની જેમ ખોખલો વિશ્વાસ નથી રાખતા, એટલા માટે રુઝાન પણ અમારી તરફમાં આવી રહ્યા છે, એટલા માટે ખુશી થાય છે. અને ચોક્કસ તમે જે વાત કરી રહ્યા છો કે ગુજરાતમાં શું થવાનું છે, ગુજરાતમાં અમે આશા રાખીએ છીએ કે જીતીશું ચોક્કસ. જી નરેન્દ્રભાઈ, શું લાગે છે કે ડેડિયાપાડા એક વિધાનસભા જીતી લેવાથી આખો લોકસભાનો મત વિસ્તાર જીતી શકાય એટલું આસાન છે? એટલું આસાન કદાચ નથી, પરંતુ કારણ કે સામે જે મનસુખ વસાવા છે 6 ટર્મથી તેઓ સાંસદ 35 વર્ષથી તેઓ સાંસદ તરીકે છે. બીજી તરફ નો ડાઉટ ચૈતર વસાવાનું જે પોતાનું જે વ્યક્તિત્વ છે, તેની પ્રતિભા છે, તે તેના વિસ્તાર પૂરતી એટલે કે ડેડિયાપાડા વિસ્તાર પૂરતી ચોક્કસ છે. પરંતુ જે આપણે મતદાન જે થયું હતું તેમાં ડેડિયાપાડા વિસ્તારમાં 80% જેટલું લગભગ મતદાન થયું હતું, પરંતુ અન્ય જે વિસ્તારો છે, ઝઘડિયા હોય કે અન્ય વિસ્તારોમાં એટલું માત્રામાં મતદાન નહોતું. એટલે કે પોતાના વિસ્તાર પૂરતું, વિધાનસભા વિસ્તાર પૂરતું ચેતર વસાવા ચોક્કસ એક કાઠું કાઢી શકે, પરંતુ તમામ જે વિધાનસભામાંથી એટલે કે લોકસભાના ઉમેદવાર છે, એટલે તમામ જગ્યાએથી તે મત મેળવી શકે તેવી શક્યતા ઓછી છે. આમ છતાં પણ કોંગ્રેસનું તેને સમર્થન, સંગઠનની જે તાકાત છે તે પણ થોડીક એને પ્રચાર દરમિયાન કામ લાગી હતી અને પોતાની વ્યક્તિગત પ્રતિભા તેના આધારે કાંટાની ટક્કર ચોક્કસ કહી શકાય. હંમેશા એવું હતું કે ભરૂચમાં વન સાઇડ જેવું ચૂંટણીનું પરિણામ આવતું, એટલે વન સાઇડ જેવો જ માહોલ રહેતો હતો. તે આ વખતે નથી, પરંતુ ટક્કર ચોક્કસ કાંટાની થવાની છે અને છેલ્લી ઘડી સુધીની રસાકસી આ ભરૂચ બેઠક ઉપર ચોક્કસ થશે. હિના, એક અપડેટ આવી રહ્યું છે તેના પર નજર કરી લઈએ. પોરબંદરની વાત કરી, પોરબંદરમાં લલિત વસોયા આગળ છે, કોંગ્રેસના છે લલિત વસોયા, ધોરાજી બેઠકના ધારાસભ્ય રહી ચૂક્યા છે. પાટીદાર આંદોલન વખતે હાર્દિક પટેલની નજીક ભાજપમાં ન જોડાઈને કોંગ્રેસને તેઓ વફાદાર રહ્યા છે અને તેઓ હાલમાં આગળ ચાલી રહ્યા છે, એટલે કોંગ્રેસ માટે ખુશીના સમાચાર કહી શકાય. ચિમનભાઈ, ચોક્કસથી મેં આપને અગાઉ પણ કહ્યું એમ, જેમ જેમ હજુ રુઝાન આવતા જશે એમ કોંગ્રેસ જે પોતાની બઢત છે વધારતી રહેશે. કેમ કે જે રીતે લોકો પરેશાન થયા છે ભારતીય જનતા પાર્ટીથી, માનો કે એમણે 2 કરોડ રોજગારની વાતો કરી હતી, 100 સ્માર્ટ સિટીની વાતો કરી હતી, બુલેટ ટ્રેનની વાતો કરી હતી, આ બધી વાતો પોકળ નીવડી છે અને પ્રજા ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીને ઓળખી ગઈ છે કે ભાઈ ખાલી અને ઠાલા વચનો આપી અને જે રીતે મતો એકઠા કરતા હતા, એટલે હવે પ્રજાને ખ્યાલ આવી ગયો છે. મોંઘવારીની વાત હોય તો 400 રૂપિયાના બાટલાની સામે 1200 રૂપિયા સુધીનો બાટલો આપ્યો છે ભારતીય જનતા પાર્ટી. પેટ્રોલ ડીઝલની વાત કરીએ તો બધામાં, એટલે ધીરે ધીરે પ્રજા આ ભારતીય જનતા પાર્ટીને ઓળખી ગઈ છે. ધારો કે ઇલેક્ટ્રોલ બોન્ડની વાત કરીએ તો ઈડી અને સીબીઆઈને મોકલી અને પછી એના દ્વારા ડોનેશન મેળવવું, એક તો એ આપણા પિક્ચરોમાં જેમ કહીએ છે વસૂલી, એ ટાઈપનું જે એમણે વાતાવરણ ઊભું કર્યું છે એનો લોકો જવાબ આપ્યો છે. બનાસકાંઠાથી જોયું કે રેખા ચૌધરી આગળ ચાલી રહ્યા છે, ગેની બેનનો જે પ્રચંડ તેમણે પ્રચાર કર્યો, પરંતુ જે શરૂઆતી રુઝાન છે રેખાબેન ચૌધરી આગળ ચાલી રહ્યા છે બનાસકાંઠાથી. જી બિલકુલ, અને અન્ય સિટીની પણ વાત કરી લઈએ અને બેઠકોની વાત કરી લઈએ. વડોદરામાં ભાજપના હેમાંગ જોશી અત્યારે આગળ ચાલી રહ્યા છે. આ તરફ ગાંધીનગરમાંથી જે રીતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો 5 લાખથી વધુ લીડ સાથે જીત મેળવવામાં આવશે. વડોદરામાં ભાજપના હેમાંગ જોશી 12,000 મતોથી આગળ ચાલી રહ્યા છે, તો આ તરફ ગાંધીનગરમાં 80,000 મતોથી અમિત શાહ આગળ ચાલી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં એવી વાત કરવામાં આવી હતી CR પાટીલ દ્વારા કે આ વખતે 5 લાખની લીડ સાથે તમામ બેઠકો ઉપર જીત મેળવવામાં આવશે. જો કે તમામ બેઠકો ઉપર 5 લાખની લીડ મેળવવી અઘરી છે, 1-2 બેઠકને બાદ કરતા જો વાત કરીએ તો. આ તરફ કંગના રાનતની વાત કરીએ તો શરૂઆતમાં તે પાછળ ચાલી રહ્યા હતા, પરંતુ હવે મંડી બેઠક ઉપરથી તેઓ આગળ ચાલી રહ્યા છે. મંડી બેઠક ઉપર કંગના રાનત આ વખતે ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે અત્યારે શરૂઆતી ટ્રેન્ડમાં આગળ ચાલી રહ્યા છે. હરિદ્વારની વાત કરીએ તો ત્રિવેન્દ્રસિંહ અત્યારે આગળ ચાલી રહ્યા છે. શરૂઆતી જે રુઝાન સામે આવી રહ્યા છે તેની પર આપણે નજર કરી રહ્યા છે. કર્ણાટકમાં 28 માંથી કોંગ્રેસ 8 બેઠકો પર હાલમાં આગળ ચાલી રહ્યું છે શરૂઆતી રુઝાનમાં, જ્યારે પાટલીપુત્રથી આરજેડીના મીસા ભારતી આગળ ચાલી રહ્યા છે. લાલુ પ્રસાદ યાદવની દીકરી મીસા ભારતી
હાલમાં આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. પાટલીપુત્રથી આરજેડીના મીસા ભારતી આગળ હાલમાં ચાલી રહ્યા છે. કેરળમાં પણ 19 બેઠકમાંથી બીજેપી 1 બેઠક પર આગળ છે, જ્યારે કે કોંગ્રેસ 8 બેઠક પર. તામિલનાડુની જો વાત કરીએ, જેની પર આ વખતે ભાજપ સરકારે મહત્વનો ભાર આપ્યો છે. દક્ષિણ ભારત પર સૌથી વધુ ફોકસ આ વખતે બીજેપીનું રહ્યું છે. વર્ષો સુધી અહીંયા દક્ષિણ ભારતમાં મહેનત કરી છે, છતાં કેરળ અને તામિલનાડુ જેવા રાજ્યોમાં કંઈ ખાસ નથી કરી શકી બીજેપી. જો 2014ની વાત કરીએ તો 0 બેઠક મળી હતી, 2019માં પણ 0 બેઠક મળી હતી, અને ત્યારે આ વખતે સૌથી વધુ ફોકસ તામિલનાડુ પર કરવામાં આવ્યું અને કન્યાકુમારીમાં જઈને વડાપ્રધાને જે ધ્યાન પણ ધર્યું. આપણે 2019ની વાત કરીએ તો તેઓ કેદારનાથ ગયા હતા અને આ વખતે કન્યાકુમારીમાં જઈને ધ્યાન મગ્ન થયા, એટલે કે દક્ષિણ ભારતનું પૂરતું ધ્યાન ખેંચવાનો સતત પ્રયાસ કર્યો છે જી. ભારતીય જનતા પાર્ટી. તિરુવનંતપુરમમાં પણ તે ગયા હતા અને સાથે જ અન્ય કેટલાક દક્ષિણના મંદિરોમાં પણ જઈને તેમને પૂજા અર્ચના કરી હતી. સિદ્ધાર્થભાઈ, શું લાગે છે કે જે રીતે આપણે તમિલનાડુની વાત કરીએ, ઘણા એક્ઝિટ પોલ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે 2 થી 3 બેઠકો તમિલનાડુમાં મેળવશે. જાણે આપણે દક્ષિણ ભારતનું ચિત્ર જોઈએ તો એનડીએ માટે ઘણું અઘરું છે દક્ષિણ ભારતમાં પગ જમાવવો. પહેલેથી એવું કહેવાય છે, બીજેપી માટે તો એવું પહેલાં એવું કહેવાતું કે આ ઉત્તર ભારતની જ પાર્ટી છે, પણ ધીમે ધીમે કર્ણાટકમાં ગયા અને બીજેપી માટે એક વસ્તુ કહેવી પડે કે એ લોકો જ્યાં નથી ત્યાં મહેનત કરે છે. અને આ વખતે તમે કીધું એ પ્રમાણે સાઉથમાં નરેન્દ્ર મોદીએ પોતે એટલી બધી મહેનત કરી છે, અને ચૂંટણી પહેલાં જ એવું લાગતું હતું કે કેરળમાંથી 1 અને તમિલનાડુમાંથી 2 કે 3 બેઠકો આવશે, પણ તેલંગાણા જે એક્ઝિટ પોલ પ્રમાણે વાત કરીએ તો આંધ્રપ્રદેશ અને તેલંગાણાની સ્ટોરી બહુ આશ્ચર્યજનક જી છે. બિલકુલ, આપને અટકાવવા માંગીશ. અત્યારે શરૂઆતી ટ્રેન્ડમાં એનડીએ 300 બેઠક ઉપર આગળ ચાલી રહી છે. બહુમતીનો આંકડો પાર કરતા એનડીએ અહીંયા શરૂઆતી ટ્રેન્ડમાં જોઈ શકાય છે. જે રીતે 400 પારની વાત કરી હતી, પરંતુ આ ફાઇનલ આંકડા નથી, આ શરૂઆતી ટ્રેન્ડ છે. ધીરે ધીરે આંકડા સ્પષ્ટ થશે, પરંતુ શરૂઆતી ટ્રેન્ડમાં 300 પાર કરતા એનડીએ દેખાઈ રહી છે. વલસાડથી ભાજપના ધવલ પટેલ અત્યારે આગળ ચાલી રહ્યા છે. તો અંગેની ચર્ચા ચાલુ રહેશે. આપ તમામ મહાનુભાવ જોડાયેલા રહેશો. અત્યારે રોકાઈશું બ્રેક માટે.